આજે આપણે દૂધીના થેપલા એ પણ એકદમ ઓછા મસાલા સાથે અને દહીંવાળું બટાકાનું શાક બનાવીશું. થેપલા બનાવવા માટે લોટ લેવાનો, લોટમાં તેલનો મોણ, દૂધીનું છીણ, આદુ મરચાંની પેસ્ટ, લીલા ધાણા, મીઠું, ચપટી હળદર મિલાવી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લઈશું. હવે લોટને તેલ મૂકી કેળવી લઈશું અને ઢાંકીને રહેવા દઈશું. હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં બાફીને છોલીને સમારેલા બટેકા ઉમેરી સાતળી લઈશું. બટેકા સતરાય ત્યારે તેલમાંથી કાઢી લઈશું. હવે એક વાટકીમાં દહીં લઈ તેને ફેટી લઈશું. તેમાં બધા મસાલા કરી લઈશું, જેમાં કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું, તીખું મરચું, હળદર, મીઠું બધું બરોબર મિલાવી તેલમાં જીરું ઉમેરી તેમાં આદુ મરચાંની પેસ્ટ સાતળીશું. તેમાં મસાલાવાળું દહીં, શેકેલા સિંગદાણાનો ભૂક્કો ઉમેરી તેમાં સાતળેલા બટેકા ઉમેરી દઈશું. બટેકા બધા બરોબર મિલાવી જરૂર મુજબ ગરમ પાણી ઉમેરીશું. બધું બરોબર મિલાવી અડધી ચમચી ખાંડ મિલાવીશું. ઢાંકીને સબ્જી થવા દઈશું. હવે આપણે થેપલા બનાવી લઈશું. થેપલા બનાવવા માટે બાંધેલા લોટમાંથી થેપલા વણી તવી પર મૂકી એક સાઈડે શેકાય ત્યારે તેને પલટાવી બે સાઈડે તેલ મૂકી થેપલા બરોબર શેકી લઈશું. આ રીતે આપણે બધા થેપલા તૈયાર કરી લઈશું. જો તમને મારી વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટ લાઈક અવશ્ય કરશો. આ રીતે આપણે બધા થેપલા તૈયાર કરી લઈશું અને એક બાજુ સબ્જી તૈયાર થઈ જાય, તેલ છૂટું પડે ત્યારે તેની ઉપર ધાણા ભભરાવી ગેસ બંધ કરી સબ્જી તૈયાર કરી લઈશું. આ રીતે બધા થેપલા અને સબ્જી તૈયાર કરી લઈશું તો તૈયાર છે દહીંવાળું બટાકાનું શાક અને દૂધીના થેપલા.